નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પાઠ ઉષ્મા એમને પૂર્ણ કર્યો. હવે આ પાઠની અંદર આપણે શું શીખ્યા છે એમની આપણે સારાંશ રૂપે માહિતી મેળવેલી. પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ થાય છે તે જાણવા માટે આપણા શરીરનો સ્પર્શ હંમેશા એમના માટે ભરોસાપાત્ર હોતો નથી, એમનો આપણે પ્રયોગ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો પછી પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની જે માત્રા છે એ રાશિને આપણે તાપમાન કહીએ છીએ, અને આવું તાપમાન માપવા માટેનું સાધન એટલે થર્મોમીટર. અને આપણા શરીરનું તાપમાન માપવા માટે આપણે ક્લિનિકલ થર્મોમીટર વાપરીએ છીએ, અને તેના અંકનું જો આપણે માપ જોઈએ તો 35 થી 42 અંશ સુધી આપણે એમની અંદર માપી શકીએ છીએ. કારણ કે 35 થી નીચે પણ આપણું શરીરનું તાપમાન હોતું નથી, અને 42 થી ઉપર પણ હોતું નથી. એટલા માટે 35 થી 42ના અંક ક્લિનિકલ થર્મોમીટરમાં હોય છે. બીજા ઉપયોગ માટે જે કોઈ થર્મોમીટર વપરાય એ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી થર્મોમીટર હોય છે, અને તેના સ્કેલ જે છે એ રેન્જ જે છે તમે ખાસ યાદ રાખજો. એમની રેન્જ જે છે એ -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધી આપણે આ લેબોરેટરી થર્મોમીટર વડે તાપમાન માપી શકતા હોઈએ છીએ. પછી અહીંયા એક વસ્તુ આપણે ખાસ માર્ક કરવી જોઈએ કે માનવ શરીરનું જે તાપમાન છે, ખાસ કરીને આપણા શરીરનું તાપમાન છે એ 37 અંશ સેલ્સિયસ સુધીનું હોય છે, 37 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે. પછી પદાર્થમાં ઉષ્માનું વહન જે છે અથવા ઉષ્મા પ્રસરણ જે છે એ સામાન્ય રીતે 3 પ્રકારે થતું હોય છે. ઉષ્મા પ્રસરણ જે છે એ 3 પ્રકારે થતું હોય છે. તો એ પ્રસરણ શું છે? તો કે પદાર્થની જે એક પદાર્થની ગરમી બીજા ઠંડા પદાર્થ તરફ જાય તો એમને ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ જતું હોય છે, અને એ પરસ્પર સંપર્કમાં રહેલા પદાર્થો પૈકી વધુ તાપમાનવાળા પદાર્થોથી ઓછા તાપમાનવાળા પદાર્થો તરફ ઉષ્મા વહન કરે. એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઉષ્મા વહન એ 3 પ્રકારે થતું હોય: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. સામાન્ય રીતે ઘન પદાર્થો હોય તો એમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ ઉષ્મા વહનની રીતે થાય, ખાસ કરીને ધાતુઓની અંદર આપણે જોયું, બરાબર છે. અને પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થમાં પણ ઉષ્મા વહનની રીતે જ આ જે ઉષ્મા પ્રસરણ થતું હોય છે. અને આ રીતે ઉષ્મા વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થમાં જે ઉષ્મા વહન થાય છે એમને ઉષ્મા નયનની પ્રક્રિયા કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને જ્યારે ઉષ્મીય વિકિરણની ઘટના બને તો એમાં માધ્યમની જરૂર નથી. ખાસ કરીને સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે તો એમાં માધ્યમની આવશ્યકતા નથી, કારણ કે ઉષ્મા વિકિરણની રીતે અહીંયા સુધી આપણા સુધી પહોંચે છે. જે દ્રવ્યો ઉષ્માનું સહેલાઈથી વહન કરી શકે એવા દ્રવ્યોને ઉષ્માના સુવાહકો કહેવાય વિદ્યાર્થી મિત્રો. જે પદાર્થો ઉષ્મા સહેલાઈથી વહન નથી કરી શકતા એવા પદાર્થોને ઉષ્માના અવાહક પદાર્થો કહેવાય, બરાબર છે. ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો કરતાં વધારે ઉષ્મા કિરણોનું શોષણ કરે, ઉષ્મી કિરણોનું શોષણ વધારે કરે છે. આથી ઉનાળાની ઋતુની અંદર આપણે કેવા કપડાં પહેરીએ છીએ? હળવા રંગના કપડાં, ખાસ કરીને વ્હાઇટ કપડાં, સફેદ રંગના કપડાં આરામદાયક રીતે આપણે પહેરતા હોઈએ છીએ, કારણ કે એવા કપડામાં આપણને ઉષ્મા જે છે એ ઓછી મળે, કારણ કે ઉષ્માનું ઓછું શોષણ કરતા હોય છે. પછી ઊનના કપડાં છે એ શિયાળામાં આપણે પહેરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ શરીરનું તાપમાન જાળવીને આપણને હૂંફ પૂરી પાડે છે. આમ થવાનું કારણ શું? તો કે ઉષ્મા જે છે એ ઊન જે છે એ ઉષ્માનું મંદવાહક છે, અને વળી એમના રેસાઓ છે એ સહેલાઈથી હવાને પકડી પાડે છે, અને આ હવા છે એ શું છે? ઉષ્માનું મંદવાહક છે, બરાબર. એટલે આસાનીથી આપણને એ ઊન જે છે એ શું પૂરું પાડે? એના કારણે ઊન જે છે એ આપણને ગરમી પૂરી પાડે, હૂંફ પૂરી પાડે. એટલા માટે આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? ઊનના કપડાં પહેરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બધી કપડાની વાત કરી, આ બધી ચર્ચા કરી, અને હવે આપણે તો અહીંયા મેં અગાઉથી કેટલાક વિકલ્પ લખ્યા છે જેથી કરીને આપણે સમયનો બચાવ કરી શકીએ. પહેલો વિકલ્પ લઈએ કે ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા અંક ગાળાનું તાપમાન માપી શકીએ? કેટલા ગાળા? તો કે પહેલો તો આપણને ખબર છે, અહીંનો જે આ વિકલ્પ જો આપણે જોઈએ ને, ત્રીજો વિકલ્પ, તો આપણને ખ્યાલ આવે કે મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો?
98.6 સેલ્સિયસ તો કે નહીં, 37 ફેરનહીટ તો કે નહીં, 42 સેલ્સિયસ તો કે નહીં. આ એમનું તાપમાન હોય, મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું હોય છે? 37 °C હોય. હવે જો અહીંયા આપણને ખબર છે કે 37 °C હોય તો 10 થી 30 ની વચ્ચે 37 આવે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર થી માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય, અને હવે જો એમના અંક જ 10 થી 30 હોય તો 37 એમની વચ્ચે આવતા જ નથી, તો આ વિકલ્પ ખોટો છે, એનો આવે. પછી અહીંયા બીજું જોઈએ 40 થી 30, તો એમાં કોઈ રીતે એમની સંકલ્પના જે છે વાક્યની એ સેટ નથી થતી. 40 થી 30 હોય જ ન શકે. 40 થી 100 °C તો કે એમાં પણ 37 નો ઉલ્લેખ ન આવે. 40 થી 100 અને 100 °C તો વિદ્યાર્થી મિત્રો ઉકળતા પાણીનું તાપમાન હોય. આ 100 °C છે ઉકળતા પાણીનું તાપમાન, એટલે આપણું તાપમાન ત્યાં સુધી પહોંચી જ ન શકે. બરાબર. 35 થી 42 તો એમની વચ્ચે 37 આવે વિદ્યાર્થી મિત્રો, આવે કે? તો એનો અર્થ એ થયો કે આ જે છે ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા ગાળાનું તાપમાન માપી શકીએ આપણે? 35 થી 42 °C સુધીનું તાપમાન આપણે માપી શકતા હોઈએ છીએ. હવે બીજો વિકલ્પ કે લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા અંક ક્યાંથી ક્યાં સુધીના હોય વિદ્યાર્થી મિત્રો? લેબોરેટરી થર્મોમીટર, કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં આપણે ઉકળતા પાણીનું તાપમાન પણ માપવાનું હોય, બરફનું તાપમાન પણ માપવાનું હોય. તો જો અહીંયા બરફનું તાપમાન માપી શકીએ, પણ આ ઉકળતા પાણીનું તાપમાન તો 100 °C સુધીનું હોય, તો અહીંયા આ અંક છે એ સેટ થતો નથી, એટલે આ વિકલ્પ ખોટો છે. પછી અહીંયા 35 થી 42 તો એ તો માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો અંક છે, એટલે એ પણ વિકલ્પ ખોટો છે. પછી અહીંયા 40 થી 100 °C તો અહીંયા બરફનું ગલનબિંદુ જે છે એ શૂન્ય હોય, શૂન્ય કરતા નીચે તાપમાન પણ આપણે માપવાનું હોય ક્લિનિકલ થર્મોમીટર, તો અહીંયા તો 40 આપ્યા છે, એટલે આ વિકલ્પ પણ ખોટો છે. તો કયો વિકલ્પ સેટ થાય છે? -10 થી 100 °C સુધીનું તાપમાન આપણે સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરમાંથી માપી શકતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. થર્મોમીટર મેં તમને બતાવ્યું હતું ત્યારે આપણે આ બધા અંકની ચર્ચા કરી હતી. અને તંદુરસ્ત મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 37 °C સુધીનું હોય છે. પછી ચોથું, 30 °C તાપમાન વાળા 1 લિટર પાણીને, જો અહીંયા 1 લિટર પાણી છે, આ કેટલું છે? 1 લિટર, અને એ તાપમાન કેટલું છે એમનું? 30, અને અહીંયા 50 °C તાપમાન ધરાવતું બીજું 1 લિટર પાણી છે. એમનું તાપમાન કેટલું છે? 1 લિટર, એમનું તાપમાન 50 °C છે. હવે બંનેને ભેગા કરવામાં આવે, આ બંનેને ભેગા કરવામાં આવે તો 2 લિટર પાણી થયું. અહીંયા કેટલું પાણી છે? 2 લિટર. બે ભેગા કરી દઈએ શું થાય? આ બેનું 1 લિટર ભેગા કરીએ તો શું થાય? વત્તા કરીએ તો 2 લિટર પાણી થયું. હવે એમનું તાપમાન કેટલું હશે એમ કહેવામાં આવ્યું. તો અહીંયા પાણીની માત્રા સરખી છે, તાપમાન અલગ અલગ છે બંનેનું, તો આ બંનેનો સરવાળો થાય ને એમને તમારે બે ભાંગવાનો, એટલે કેટલા થશે? આમનો સરવાળો કેટલો થશે? 50 અને 30 કેટલા થશે? 80. 80 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 40. આમનું તાપમાન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 40 °C હશે વિદ્યાર્થી મિત્રો. કેમ? તો કે સરખું પાણી છે એટલે. બરાબર. એટલે એમને બે આપણે ભાંગ્યા તો 40, એટલે 30 અને 50 ની વચ્ચે. તો અહીં કયો વિકલ્પ સેટ થાય? 80 તો કે ખોટું, 20 તો કે ખોટું, 50 °C થી વધુ પરંતુ 80 થી ઓછું એવું કહેવામાં આવ્યું. 50 °C થી વધુ, 50 નો કોઈ ઉલ્લેખ જ નથી થતો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 40, આ વિકલ્પ પણ ખોટો છે. અને અહીંયા લખ્યું છે 30 તથા 50 ની વચ્ચેનું. 40 એ કેટલા છે? 30 અને 50 ની વચ્ચેનું માપ છે, એટલે કયો વિકલ્પ ખોટો છે? 30 °C તથા 50 ની વચ્ચે એમનું તાપમાન હોય. કેટલું હોય છે? 40. કેટલું હોય છે? 40. ખ્યાલ આવ્યો? અહીંયા પાંચમો વિકલ્પ, જેમાં 40 °C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 °C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે. અહીંયા કોઈ એક પાણીનું પાત્ર છે, આ પાત્રનું તાપમાન કેટલું છે? 40 °C. આ પાણીનું તાપમાન કેટલું છે? 40.
હવે એમની અંદર એક ગોળો મૂકવામાં આવ્યો આવી રીતે દોરી વડે લટકાવવામાં આવ્યો. આ ગોળાનું તાપમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? એમનું તાપમાન પણ 40 અંશ સેલ્સિયસ છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું કે પહેલો વિકલ્પમાં કે ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે. આ ઉષ્મા જે છે આની અંદરની એ ગોળાથી પાણી તરફ આવે, આમાંથી આમાં આવે. એવું બને? બીજું, ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. અહીંયા ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, બંને ઇક્વલ છે. તો વિકલ્પ કયો આપણો સાચો બનવાનો છે? આ ખોટું બનશે, કારણ કે ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે. પણ શા માટે ભાઈ? તાપમાન તો બંનેનું સરખું છે. બંનેનું તાપમાન સરખું છે. અહીંયા જો ગોળાનું તાપમાન 50 હોત તો એ ગોળો છે એનું ઉષ્મા છે એ આ પાણી તરફ આવે, પણ એવું તો છે નહીં. એટલે આ બીજા વિકલ્પ આપણે જોઈએ, ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે, પાણીથી ગોળા તરફ વહે. તો એના માટે શું હોવું જોઈએ? અહીંયા 50 તાપમાન હોવું જોઈએ અને અહીંયા 40 હોય તો આ શક્ય બને, બરાબર. પણ અહીંયા તો 40 હોવાથી, બંને ઇક્વલ હોવાથી આ વિકલ્પ આવે. પછી બંનેનું તાપમાન વધે. બંનેનું તાપમાન શા માટે વધે ભાઈ? બંનેનું તાપમાન તો સરખું જ છે. આપણા વાતાવરણમાં 40 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો એ 40 ને આપણું 37, એ બંનેનો સરવાળો થઈને તાપમાન ન બને વિદ્યાર્થી મિત્રો. એવરેજ તાપમાન બનતું હોય. આ બંનેનું એવરેજ તમે કાઢો તો શું થાય? 40 જ આવે. તેનો અર્થ એ થયો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ઉષ્મા તરફ એ વહેશે નહીં. બંને ઇક્વલ છે. એટલા માટે ઉષ્મા એ ગોળાથી પાણી તરફ કે પછી પાણીથી ગોળા તરફ વહેશે નહીં. એટલે વિકલ્પ કયો આપણો સાચો છે? પછી છઠ્ઠું જોઈએ, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય. આ કડાઈ હોય વિદ્યાર્થી મિત્રો, આ કડાઈ, એમની નીચે અહીંયા તાંબાનું સ્તર લગાવેલું હોય. એવું શા માટે ભાઈ? તાંબાનું સ્તર કડાઈને વધુ મજબૂત આપે. તો કે સ્ટેનલેસ સ્ટીલ પોતે જ એ મિશ્ર ધાતુથી બનેલી હોય અને એ મજબૂત હોય, તો એને કઈ તાંબાનું સ્તર લગાવીને મજબૂતાઈ આપવાની જરૂર નથી. રંગીન જણાય, સારી લાગે, શો આવે એમનો, એવું કહેવામાં આવ્યું. રંગીન જણાય, કડાઈ લાગે સારી, 100%ની વાત છે. પણ આવો ખર્ચ શા માટે કરવો ભાઈ? રંગીન જણાવવા માટે થઈને કલર પણ કરી શકીએ ને. તો સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. કારણ કે કોઈ પણ પાત્ર, વાસણ છે એમાં જ્યારે રસોઈ બનાવી હોય તો એ સુવાહક હોવું જોઈએ. ઝડપથી ઉષ્મા છે એ રસોઈ સુધી પહોંચવી જોઈએ, એની અંદરની વસ્તુ સુધી પહોંચવી જોઈએ. તો એટલા માટે તાંબુ લગાડી દઈએ તો એ ઝડપથી ઉષ્માને એ શોષી લેશે અને એ રસોઈ આપણે જે વસ્તુ છે, પદાર્થ, એની અંદર ત્યાં સુધી પહોંચાડે. એ ઉષ્માનું વધુ સુવાહક છે. એટલે આ વિકલ્પ આવશે વિદ્યાર્થી મિત્રો. તાંબાને સાફ કરવું સરળ બને, એ પણ ખોટું છે. સ્ટેનલેસ સ્ટીલ પણ સાફ કરી શકીએ આપણે, એ વિકલ્પ પણ ન આવે. કયો વિકલ્પ આવશે? સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક હોવાને કારણે સ્ટેનલેસ સ્ટીલના જે તવો છે, એમને કડાઈ છે, એમને તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તાંબાનું સ્તર શા માટે લગાવેલું હોય? તો કે ઉષ્માનું વધુ સુવાહક છે એટલા માટે. 7મો વિકલ્પ જોઈએ કે કયો પદાર્થ ઉષ્માના વહનની રીતે ગરમ થાય? ઉષ્મા વહનની રીતે ગરમ થતો હોય એવો પદાર્થ આમાંથી કયો છે? તો ઉષ્મા વહનમાં આપણને ખબર છે કે એ ઘન હોવો જોઈએ, ધાતુ કે અધાતુ હોવો જોઈએ. તો આમાંથી દૂધ પ્રવાહી છે, પાણી પ્રવાહી છે, હવા છે, વાયુ છે. તો ઘન કોણ છે? લોખંડ. તો લોખંડ છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય વિદ્યાર્થી મિત્રો. બાકીના જે આ પદાર્થો છે એ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. શેની રીતે ગરમ થાય? ઉષ્મા નયનની રીતે ગરમ થાય. પછી ઉષ્માનો સુવાહક પદાર્થ કયો છે આમાંથી? 8મો વિચારો. ઉષ્માનો સુવાહક તો એબોનેટ છે. આપણને ખબર છે પ્રેશર કુકરના હાથા છે એબોનેટના બનેલા હોય. કેમ? તો કે એ ગરમ ન લાગે આપણને. ઉષ્માના અવાહક છે. એબોનેટ કેવું છે? ઉષ્માનું અવાહક છે. એટલે અહીંયા તો સુવાહક માંગ્યા છે વિદ્યાર્થી મિત્રો. પ્લાસ્ટિકમાંથી પણ ઉષ્મા છે એ પસાર થઈ શકતી નથી. એ મંદવાહક છે, અવાહક છે. બરાબર. અહીં લાકડામાં પણ એવું જ છે. લાકડું પણ ઉષ્માનું મંદવાહક અથવા અવાહક છે. તો તાંબુ, જો હમણાં જ આપણે વાત કરી, ઉષ્માનું સુવાહક છે વિદ્યાર્થી મિત્રો. તો તાંબુ જે છે એ ઉષ્માનો સુવાહક પદાર્થ છે.
બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણે એક શબ્દમાં ઉત્તર, જેમાં કુલ આપણને 7 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે કે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાતું સાધન. આપણે અલગ અલગ પ્રકારના સાધનો અહીંયા જોયા હતા. એ સાધનનું આપણે શું નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો? પહેલા તો તાપમાન. તાપમાન જે છે એ ગરમપણું કે ઠંડાપણાની જે માત્રા છે એમને તાપમાન કહીએ. અને એમને આપણે માપવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? મેં અહીંયા 2 પ્રકારના સાધનો બતાવ્યા હતા. એવા સાધનને શું કહીએ આપણે? થર્મોમીટર કહીએ. શું નામ છે એમનું? થર્મોમીટર. બરાબર. પદાર્થનું તાપમાન માપવા માટેનું સાધન એટલે થર્મોમીટર. પછી આ બીજાની વાત કરીએ કે હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તાપમાન તથા લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થર્મોમીટર વડે જાણી શકાય? મેં કુલ 2 થર્મોમીટર બતાવ્યા હતા. પછીનું જે થર્મોમીટર જે છે એ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. ખ્યાલ આવે છે? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આપણે દિવસનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન જાણી શકીએ. પછી ત્રીજું, આ ત્રીજાની વાત કરીએ. કઈ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ થાય? કઈ ધાતુની અંદર ઉષ્માનું પ્રસરણ જે છે એ ઉષ્મા વહનની રીતે થાય છે અને સૌથી વધુ થાય? તો એમાં આપણે ધાતુઓનો ઉપયોગ કરી શકીએ. એલ્યુમિનિયમ છે, કોપર છે, ચાંદી છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું કોપર. કોપરની અંદર સામાન્ય રીતે ઉષ્માનું સૌથી વધુ પ્રસરણ થતું હોય. આ કોપર એટલે એને આપણે ગુજરાતીમાં જો લખવું હોય તો એને આપણે તાંબુ કહી શકીએ. તાંબુ. બરાબર છે. પછી ચોથું, પોટેશિયમ પરમેંગેનેટ ઓગળેલા પાણીનો રંગ. પોટેશિયમ પરમેંગેનેટ ઓગળેલા પાણીનો રંગ. ચલો મેં ચંબુની અંદર નીચે ગરમી આપી તો એ જે પાણી છે કેવા રંગનું બની ગયું હતું વિદ્યાર્થી મિત્રો? જાંબલી રંગનું બની ગયું હતું. કેવું? જાંબલી રંગ. જાંબલી. પાણીનો રંગ કેવો હતો? જાંબલી. હવે 5મું જોઈએ આપણે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ ઘટનાને આભારી છે? સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં જે દરિયાઈ લહેર આવે છે અને જમીન ઉપર ભૂમિય લહેર આવે છે, આ જે ઘટના ઘટે છે એ ઘટના કઈ શેના આભારી છે? શેના આધારે આપણે એમને મૂલવતા હોઈએ છીએ? ઉષ્મા પ્રસરણની કઈ રીત છે એમાં? ઉષ્મા વહન, ઉષ્મા વિકિરણ કે પછી ઉષ્મા નયન? ઓકે, ઉષ્મા નયનની રીતને આભારી છે. એ ઘટના છે ઉષ્મા નયન. ઉષ્મા પ્રસરણની આ જે રીત છે ઉષ્મા નયન, એના આધારે ભૂમિય લહેર અને દરિયાઈ લહેર છે એ ઘટિત થતી હોય છે. પછી અહીંયા તાપમાનનો એકમ જણાવો એવું કહેવામાં આવ્યું. તાપમાન માપવા માટેનો એકમ. તો એમાં એક તો સેલ્સિયસ હોઈ શકે, ફેરનહીટ પણ લઈ શકો અથવા કેલ્વિન પણ લઈ શકો. કેલ્વિન. આનો આપણે ઉલ્લેખ કર્યો નથી હજી સુધી. કેલ્વિનની વાત નથી કરી, પણ તમારે એ અત્યારે એકમ તરીકે ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. પછી સેલ્સિયસ, અને આપણે શું કહીએ છીએ? સેલ્સિયસ. પછી આ ફેરનહીટ. બરાબર. આ ગમે તે આમાંથી એક એકમ તમે લઈ શકો છો. પછી ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમની જરૂર નથી? ઉષ્મા વહનમાં માધ્યમ જોઈએ. આ
અહીંયા હું ગરમી આપું તો અહીંયા છેડો આ છેડો ગરમ થાય છે ધીમે ધીમે. તો અહીંયા માધ્યમ છે, આ જ એલ્યુમિનિયમના જે બીજા કણો છે એ એમનું માધ્યમ પૂરું પાડે છે, એના દ્વારા એ અહીંયા સુધી ગરમ કરે છે. તો અહીંયા ઉષ્મા વહનમાં માધ્યમ જોઈએ. ઉષ્મા નયનમાં તો કે એમાં પણ પાણી નીચેથી ઉપર સુધી એ એકાબીજા પાણીના કણો સંપર્કમાં આવે ને એનાથી એ ઉપર સુધી પાણી ગરમ થાય, એમાં પણ માધ્યમ છે. હવા પણ ઉષ્માનયનની રીતથી ગરમ થાય. તો કયા માધ્યમમાં આ માધ્યમની જરૂર નથી? ઉષ્મા પ્રસરણ. ઉષ્મા સૂર્યની ગરમી છે એ આપણા પૃથ્વી સુધી પહોંચે છે. કઈ રીતે પહોંચે છે? એમાં વચ્ચે માધ્યમ નથી જો. અને એ કઈ રીતે પહોંચે એ આપણને ખબર છે. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ એવું કહેવામાં આવ્યું. એક આવું જાડું વસ્ત્ર પહેરવું આપણે, આ વસ્ત્ર છે, એના કરતાં આવા વધુ પાતળા વસ્ત્રો, 1 થી 2 વસ્ત્રો આપણે એક સાથે પહેરવા જોઈએ એમ આપણને કહેવામાં આવ્યું. તો વધુ અનુકૂળતા રહેશે અને ઠંડી ઓછી લાગશે. શા માટે? તો આપણે યાદ જોવું છે, સમજીએ આપણે. તો કે એક કરતા વધારે પાતળા વસ્ત્રો પહેરવાથી તેમાં વસ્ત્રોની વચ્ચે હવા રહેલી હોય છે. બરાબર છે? અને આ હવા છે, હવા ઉષ્માની અવાહક છે. બરાબર? આવા તમે પતલા વસ્ત્રો પહેરો એક કરતા વધારે, તો એ બંનેની વચ્ચે, અહીંયા આપણું શરીર છે, હા, આપણે એવું સમજી લઈએ. તો અહીંયા જો આમની વચ્ચે જો હવા હોય તો શું થશે? એ ઉષ્માનું અવાહક છે. એના કારણે આ શરીરની ગરમી છે એ આ વસ્ત્રમાંથી અહીંયા સુધી આવે, પણ આ હવા અવાહક હોવાને કારણે હવે બહાર નહીં જાય, અહીંયા બહાર નહીં આવે. ખ્યાલ આવે છે? તો શું થશે? આમને આ શરીરને અહીંયા જે ગરમી છે એ એમને હુંફાળું વાતાવરણ પૂરું પાડશે. શરીરની ગરમી બહાર ન આવવા દે, કારણ કે એમની વચ્ચે 2 વસ્ત્રોની વચ્ચે હવા છે એ ઉષ્માની અવાહક છે. એટલે અહીંયા બહાર ઠંડુ વાતાવરણ છે, આ શરીર ગરમ છે. તો આ અવાહક હોવાને કારણે, હવા અવાહક હોવાને કારણે એ આ શરીરની ગરમી બહારના વાતાવરણમાં જતી નથી, અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચતી નથી. કેમ? તો કે અહીંયા અવાહક સ્તર બની ગયું છે આ હવાનું. તો એટલા માટે આપણે શિયાળાની ઋતુમાં એક જાડું વસ્ત્ર જો પહેરી લેવામાં આવે, જાડું વસ્ત્ર, બરાબર, એ ઉષ્મા એમાંથી સામાન્ય રીતે જે હવા છે એ એમાં કોઈ માધ્યમ બનતું જ નથી. એટલે શરીરની ગરમી છે એ ઝડપથી બહાર જતી રહેશે, અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચી જશે જાડા વસ્ત્રની અંદર. બરાબર? તો આપણે આ રીતે એમાં જવાબ લખી શકીએ કે એક પાતળા વસ્ત્ર ઘણા બધા જો આપણા શરીર ઉપર પહેરી લેવામાં આવે તો પણ આપણને ઠંડી લાગતી નથી, કારણ કે એક કરતાં વધારે વસ્ત્રો જ્યારે પહેરીએ વિદ્યાર્થી મિત્રો, પતલા, તો એ 2 પતલા વસ્ત્રોની વચ્ચે હવા હોય, અને હવા છે એ ઉષ્માની અવાહક છે. એટલે શરીરની ગરમી બહાર જતી નથી અને બહારની ગરમી શરીરમાં પ્રવેશ કરતી નથી. તો એ રીતે આપણે અહીંયા જવાબ લખી શકીએ. જો જાડું વસ્ત્રો પહેરીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેરવાથી શરીરની ગરમી બહાર જતી રહે અને બહારની ગરમી, બહારની ઠંડી શરીર સુધી મહદ અંશે પહોંચી
જતી હોય છે. ખ્યાલ આવે છે કે માત્ર જાડું વસ્ત્ર જ પહેરી લઈએ તો ઠંડી છે એ એનાથી બચી શકીએ એવું જરૂરી નથી. કારણ કે જો જાડા વસ્ત્રો છે એ ઠંડુ પડશે એટલે આપણા શરીરની ગરમી અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચી જશે, અથવા આપણા શરીરની ગરમી એ જાડું વસ્ત્ર ગરમ થશે એટલે એ બહાર એ ગરમીને છોડી દેશે. એટલે એ શું થવાનું, આપણને ઠંડી છે એ લાગવા લાગશે. તો આપણે બેટર એ છે કે એક જાડું વસ્ત્ર પહેરવું એની કરતાં ઘણા બધા પતલા વસ્ત્રો અથવા વધુ પતલા વસ્ત્રો પહેરવાથી ઠંડીને રોકી શકીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન એવો છે કે ગરમ હવામાન વાળા પ્રદેશમાં મકાનની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે. બરાબર, એ કારણની આપણે ચર્ચા કરવાની છે. આ 5 પેઢીય છે પ્રશ્ન. એમાં શું કહીએ આપણે કે ભાઈ આપણે જોયું કે ભાઈ કાળા રંગનો પદાર્થ અને સફેદ રંગનો પદાર્થ એ બંનેમાં ઉષ્મા વિકિરણ છે અલગ અલગ રીતે થાય. એક તો સફેદ રંગ ઉપર સૂર્યપ્રકાશ પડે તો સફેદ રંગ ઉષ્માનું પરાવર્તન કરશે એટલે એ ગરમ ઓછો થશે, અને કાળા રંગનો જો પદાર્થ હોય તો એ સૂર્યપ્રકાશ જેવો કાળા રંગ ઉપર પડે એટલે શું થશે, એ ઉષ્માનું શોષણ કરશે અને એ પદાર્થ વધારે ગરમ થશે. તો અહીંયા પણ એ જ જવાબ આપણે લખી શકીએ કે ગરમ હવામાન વાળો પ્રદેશ હોય ત્યાં સૂર્યનો પ્રકાશ ખૂબ જ તીવ્ર હોય, પરંતુ જો ત્યાંની દિવાલને સફેદ રંગથી રંગી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ ઉષ્માનું પરાવર્તન કરશે. સફેદ રંગની દિવાલ સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન કરશે એટલે એ ઉષ્માનું શોષણ ન કરતો હોવાને કારણે એ ઓછો ગરમ થશે. સફેદ રંગની દિવાલ એ સૂર્યના કિરણોનું પરાવર્તન કરશે એટલે એ દિવાલ ઓછી ગરમ થશે અને એમની અંદરનું જે વાતાવરણ છે, ઘરની અંદરનું વાતાવરણ એ ઠંડુ રહેશે. એટલા માટે આ ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવતી હોય છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. એમાં લખ્યું ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય. 5.3 ખાંચ હોય. થર્મોમીટર, બરાબર, ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે. શાથી? તો કે ખાંચ જે છે એ આ પારાની સપાટી જે ઊંચે ચડી છે એમને પાછી નીચે આવતી અટકાવે. ખાંચનું કામ શું? તો કે જ્યારે તાપમાન બતાવે આ પારો, એના માટે તાપમાન માટે આ પારો છે એ ઊંચે ચડે, અને ઊંચે ચડ્યા પછી આ ખાંચના કારણે એ પાછો પારો મૂળ સ્થિતિમાં આવતો નથી. એટલા માટે એની અંદર ખાંચ હોય. તો આવી ખાંચ શા માટે રાખવી ભાઈ? તો કે ડૉક્ટર જ્યારે દર્દીના મુખમાં આ થર્મોમીટર મૂકે એટલે આ પારો છે એ ઉપર ચડ્યો અને ડૉક્ટર એ દર્દીના મુખમાંથી આ થર્મોમીટર બહાર કાઢે અને પછી એમનું રીડિંગ કરશે. હવે રીડિંગ કરે એ દરમિયાન જો ખાંચ ન હોય તો પાછો પારો છે એ નીચે ઉતરી જાય એટલે ચોક્કસ તાપમાન મળે નહીં. સમજે? એટલા માટે એ ખાંચ હોય. ડૉક્ટરને અનુકૂળતા હોય ત્યારે એ તાપમાનનું રીડિંગ કરી શકે, એટલા માટે એ ખાંચ હોય. કારણ કે ખાંચ હોવાને કારણે પારો છે એ આપમેળે નીચે ઉતરી શકતો નથી. પછી બીજા દર્દીનું તાપમાન માપવાનું હોય ત્યારે આ ખાંચ જે છે એ શું કામમાં લાગવાની? તો કે એ રીતે આવી રીતે આમ ઝટકો મારીએ એટલે આ જે પારો છે એ પાછો ખાંચમાં થઈ અને પાછો મૂળ સ્થિતિમાં આવી જતો હોય. પછી બીજા દર્દીનું તાપમાન માપવાનું હોય તો ડૉક્ટરને અનુકૂળતા મુજબ તાપમાનનું રીડિંગ કરી શકે એટલા માટે એ ખાંચ હોય, અને એમાં પારો છે એ આપમેળે નીચે ઉતરી શકતો નથી, એટલા માટે ખાંચ હોય છે. પછીના પ્રશ્નો છે એમની આપણે કોઈને કોઈ રીતે ચર્ચા કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિનિકલ થર્મોમીટર વખતે ધ્યાનમાં માપતી વખતે એમાં ધ્યાનમાં રાખવાની બાબતો લખી છે એ પણ આપણે લખ્યું છે, અને મોટાભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. હવે પછીનો એક
6.2 6.2 પ્રશ્ન જોઈએ આપણે, બહુ મહત્વનો છે. 6.2 કે થર્મોમીટરની ક્લિનિકલ થર્મોમીટરની ગરમ પાણીથી સાફ કરવું જોઈએ નહીં. શા માટે ભાઈ ગરમ પાણીથી શા માટે સાફ ન કરવું જોઈએ? તો કે આ ક્લિનિકલ થર્મોમીટરમાં એમના જે અંક છે એ 35 થી 42 સુધીના છે. કેટલા છે ક્લિનિકલ થર્મોમીટરમાં? ક્લિનિકલ થર્મોમીટરમાં અંક 35°C થી 42°C સુધીના હોય. અને અહીંયા ગરમ પાણીનું તાપમાન કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? ગરમ પાણીનું તાપમાન 42°C થી વધારે ખાસ કરીને જો ઉકળતું પાણી હોય, ઉકળતા પાણીનું તાપમાન 100°C સુધીનું હોય. હવે તમે વિચારો કે જો ગરમ પાણીનું તાપમાન છે 42°C કરતા વધારે હોય અને હવે આપણે એ થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર આપણે એની અંદર ડુબાડીએ ગરમ પાણીમાં, તો શું થશે? આ પારો છે 42 નો અંક છે એનાથી પણ આગળ નીકળી જશે. અને ઉપર તો હવે અંક જ નથી, અહીંયા નળી જ નથી, તો શું થશે? આ ઉપરની જે કેપ છે આ કાચની એને તોડીને બહાર નીકળી જશે. આ પારો છે આ કાચને તોડીને બહાર નીકળી જશે, થર્મોમીટર ડેમેજ થઈ જશે. ખ્યાલ આવે છે? નળીને તોડી નાખશે વિદ્યાર્થી મિત્રો. હવે જો તેમને ગરમ પાણીમાં મૂકવામાં આવે તો પારો પ્રસરણ પામી કાચની નળીને તોડી નાખશે. ખ્યાલ આવશે કે જો એમને પાણીમાં મૂકવામાં આવે આ ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણીમાં, તો શું થશે કે એમના અંક 42 અંકથી પણ ઉપર એ જતો રહેશે અને પછી એક સમયે એ થર્મોમીટર થી તૂટી જશે અને આ રીતે પારો છે બહાર આવી જશે. અને પારો છે એ કેવો છે? જોખમી પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. પારો જોખમી પદાર્થ છે. માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરની સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. એન્ટીસેપ્ટિક જંતુનાશકનો ઉપયોગ કરાય આપણે, ગરમ પાણીનો નહીં. એન્ટીસેપ્ટિક જંતુનાશક પદાર્થનો આપણે ઉપયોગ કરવો જોઈએ સાફ કરવા માટે. ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આના માટે આપણે કયું થર્મોમીટર વાપરવું જોઈએ? લેબોરેટરી થર્મોમીટર ગરમ પાણીનું તાપમાન માપવા માટે. માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વાપરવું જોઈએ. બરાબર છે? પાંચમો પાઠ એસિડ, બેઝ અને ક્ષાર ને આપણે 3 સેશન દ્વારા પૂર્ણ કરેલો છે. આપણે સારાંશ જોઈ લઈએ જેથી કરીને આપણને એક માઇન્ડ સેટ થઈ જાય, યાદ તાજી થઈ જાય કે આપણે શું શીખ્યા છીએ. બરાબર? તો આપણે એમનો સારાંશ જોઈએ. આ જે સારાંશની અંદર આપણે શું શીખ્યા
તો એમાં સૌપ્રથમ તો આપણે એસિડ અને બેઝની વાત કરી. તો એસિડ જે છે એ સ્વાદે ખાટા હોય વિદ્યાર્થી મિત્રો, અને બેઝ છે એ સ્વાદમાં તુરા હોય છે. પછી એસિડ જે છે એ આપણે સ્પર્શ કરીએ તો બરસટ લાગે, અને બેઝ જે છે એ સ્પર્શે ચીકણા હોય છે. અને એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, એ ભૂલા, બરાબર. અને બેઝ એ બેલાભુ, એટલે કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. તો એ આપણે લિટમસની કસોટી જોઈ હતી. પછી જે પદાર્થો એસિડિક છે કે બેઝિક છે એ આપણે નક્કી કઈ રીતે કરી શકીએ, કે સૂચકો દ્વારા નક્કી કરી શકીએ. એસિડ અને બેઝને પારખવા માટે જે પદાર્થોનો ઉપયોગ થાય પરીક્ષણ માટે, જે પદાર્થ વપરાય એમને સૂચક કહેતા હોઈએ છે. પરંતુ જે પદાર્થો એસિડિક કે બેઝિક નથી, તો એવા પદાર્થો જે છે એ તટસ્થ છે, એસિડ પણ નહીં અને બેઝ પણ નહીં. જેમ કે ખાંડની વાત કરીએ, જેમ કે મીઠાની વાત કરીએ. મીઠું છે એક પ્રકારનો ક્ષાર છે, છતાં પણ એ તટસ્થ છે, અને ખાંડ છે એ ક્ષાર નથી, છતાં પણ એ તટસ્થ કહી શકીએ આપણે એને. જે પદાર્થોના દ્રાવણો એસિડ, બેઝ તથા તટસ્થ દ્રાવણોના જુદા જુદા રંગ આપે છે, અને તેને સૂચકો કહેવાય. શું કીધું છે? તો કે જે પદાર્થો દ્રાવણોની અંદર એસિડ, બેઝ કે ક્ષારની અંદર અલગ અલગ પ્રકારના રંગ આપે તો એમને સૂચક કહેવાય. એસિડ અને બેઝના પરીક્ષણ માટે જે પદાર્થ વપરાય એ સૂચક છે વિદ્યાર્થી મિત્રો. પછી એસિડ તથા બેઝ જ્યારે પરસ્પર એકમેકમાં ભળી જાય અને ક્ષારનું નિર્માણ કરે, પાણીનું નિર્માણ કરે અને કેટલાક પ્રમાણમાં ઉષ્મા પણ આપે, તો એ દ્રાવણ જે છે એ તટસ્થીકરણ થયું કહેવાય. એ દ્રાવણનું તટસ્થીકરણ થયું કહેવાય. એસિડ અને બેઝને મિક્સ કરવામાં આવે ત્યારે જો એમની સરખી માત્રાના કારણે એ એકબીજામાં ભળી જાય અને કંઈક નવો જ પદાર્થ બને તો એ તટસ્થીકરણ દ્વારા નિર્માણ પામતો હોય છે. એ દરમિયાન આપણને પાણી મળે છે, ક્ષાર મળે છે, અને થોડા પ્રમાણમાં ઉષ્મા પણ પ્રાપ્ત થતી હોય છે. પછી આ જે દ્રાવણ બની એમાં જો વધારે પ્રમાણમાં એસિડ હોય તો એસિડિક પ્રકૃતિવાળું દ્રાવણ બને, બરાબર. એસિડ અને બેઝ ભેગા કર્યા પછી, અને જો એસિડ અને બેઝ ભેગા કરીએ ને એમાં જો બેઝનું પ્રમાણ વધારે હોય તો એ બેઝિક પ્રકૃતિનું દ્રાવણ બન્યું કહેવાય. તો આપણે અહીંયા તમને એ વાત હું સમજાવીશ કે ખાવાનો સોડા જે છે એ બેઝ છે વિદ્યાર્થી મિત્રો, ધોવાનો સોડા બેઝ છે, પરંતુ હકીકતમાં એક પ્રકારનો તટસ્થ પદાર્થ છે. તમને એમ થાય તો એ તો લિટમસ ઉપર અસર આપતો હતો, પણ એની અંદર બેઝનું પ્રમાણ વધારે છે. એસિડ અને બેઝ બંને ભેગા છે, પણ બેઝનું પ્રમાણ થોડું વધારે છે, એટલે બેઝિક પ્રકૃતિ છે. એટલે આપણે જ્યારે એને પારખીએ, પરીક્ષણ કરીએ લિટમસ વડે, ત્યારે આપણને એ બેઝિક પદાર્થ છે એવું આપણે ફલિત કરતા હોઈએ છીએ. હકીકતમાં એ તટસ્થ પદાર્થ છે. તો આ રીતે આપણે શું શીખ્યા એ જોયું. અને હવે જો અહીંયા પહેલો વિકલ્પ આપણે લઈએ તો એ લખ્યું છે કે નીચેના વિધાનો ધ્યાનથી વાંચો, આમાંથી સત્ય વિધાન કયું છે એ આપણે શોધવાનું છે. અને અહીંયા એ ધ્યાનમાં રાખજો કે મેં A, B, C તમારી સ્વાધ્યાય પોથી મુજબ આ વિકલ્પ ન પણ લખ્યા હોય. જેમ કે અહીંના વિકલ્પ તમે જુઓ, આંબલીનું દ્રાવણ છે B માં આવતું હોય તો મેં પાછું અહીંયા ઉલટ સુલટ લખ્યું છે. એટલે તમને જે નામ લખાવું છું એ જ તમે ટીક કરજો. ABCD વિકલ્પ ટીક કરતા નહીં. અહીંયા જે કંઈ લખાવું છું એ પ્રમાણે તમે લખજો. પહેલો વિકલ્પ જેની અંદર સત્ય વિધાન આપણે શોધવું છે, તો એસિડ તથા બેઝ બધા સૂચકના રંગ બદલી નાખે. એસિડ અને બેઝ એ બધા સૂચકના રંગ બદલી નાખે. આ વિધાન સત્ય છે? તો કે નથી. કેમ સત્ય નથી? તો કે જો હળદર પત્ર છે એમનો રંગ માત્ર બેઝમાં જ પરિવર્તન પામે છે, એસિડમાં નથી પામતો. પછી આપણે ફિનોપ્થેલિન રાસાયણિક સૂચક એ માત્ર બેઝની અંદર રંગ પરિવર્તન પામે. ભૂરા લિટમસ પત્ર, લાલ લિટમસ પત્ર, એમાં પણ એસિડ અને બેઝ અલગ અલગ રીતે રંગ પરિવર્તન આપે છે, બરાબર. એટલે એસિડ તથા બેઝ એ બધા સૂચકના રંગ બદલી નાખે એ વિધાન ખોટું છે. પછી જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન આપે તો એ બેઝમાં રંગ પરિવર્તન ન દર્શાવે. પછી અહીં એવું લખ્યું, જો કોઈ સૂચક બેઝમાં રંગ પરિવર્તન આપે તો એ એસિડમાં રંગ પરિવર્તન ન દર્શાવે. ખોટી વાત છે. જેમ કે લિટમસ પત્રની વાત કરીએ આપણે. લિટમસ પત્ર જે છે એ લાલ લિટમસ પત્ર હોય અને એનું ભૂરું બની જાય, બે લાભ, તો એ લિટમસ પત્ર સૂચકની વાત કરીએ. અહીં એમ નથી કીધું આપણને
કે અહીંયા લિટમસ પત્રમાં લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર આખું સૂચકનું નામ આપી દીધું છે. લિટમસ પત્ર માની લ્યો કે સૂચક છે અને એમાં રંગ પરિવર્તન થતું હોય છે ઉલટ સુલટ, તો આ વિધાન ખોટું પડે. કારણ કે લિટમસ પત્રમાં એસિડ રંગ પરિવર્તન આપેલ છે, બેઝ પણ રંગ પરિવર્તન આપેલ છે, એટલે એ વિધાન ખોટું છે. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. જોયું? એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન એ સૂચકનો કયો પ્રકાર છે એના ઉપર આધાર છે. જેમ કે હળદર પત્ર હોય, લિટમસ પત્ર હોય, એ અલગ અલગ પ્રકારના જે સૂચકો છે, જાસૂદની ફૂલનું સૂચક બનાવેલું હોય એ, ફિનોપ્થેલિન હોય, મિથાઇલ ઓરેન્જ હોય, આ બધા સૂચકનો જે પ્રકાર છે એના આધારે એસિડ અથવા બેઝમાં રંગ પરિવર્તન આપે. તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. બી વિધાન આપણે લખી શકશું. બાકીના જે આ 3 વિધાન છે એને આપણે અહીંયા સત્ય વિધાન તરીકે આપણે ગણી શકીએ નહીં. હવે બીજું જોઈએ આપણે એસિડનું દ્રાવણ. આ 4 માંથી આપણે એસિડનું દ્રાવણ શોધવાનું છે. ધોવાનું સોડા, તો કે ધોવાના સોડાની અંદર તમે લિટમસ પત્ર ડુબાડો એટલે એ લિટમસ પત્ર તમને ખબર છે 2 લાભ ભૂરા લિટમસ પત્ર લાલ લિટમસ પત્ર ને ભૂરું બનાવે છે. કોણ? ધોવાનો સોડા. એવી જ રીતે અહીંયા બેકિંગ સોડા છે, એ પણ લાલ લિટમસ ને ભૂરું બનાવે. તો એનો અર્થ એ થયો કે આ બંને તો બેઝ છે. આ બેઝ છે. કેવું છે? બેઝ છે. મતલબ કે એસિડ નથી, એસિડનું દ્રાવણ માંગ્યું છે આપણી પાસે. હવે ખાંડનું દ્રાવણ જોઈએ તો અહીંયા તો એક પણ લિટમસ પત્રની અસર થતી જ નથી. ખાંડનું દ્રાવણમાં લિટમસ પત્ર ડુબાડીએ તો ભૂરું ભૂરું જ રહે, લાલ લાલ જ રહે. મતલબ કે તટસ્થ દ્રાવણ છે. આ તો કેવું છે? તટસ્થ દ્રાવણ છે. તો આનો અર્થ એ થયો. હવે આંબલી, આંબલીની અંદર જો તમે ભૂરું લિટમસ પત્ર ડુબાડો, ભૂરું લિટમસ પત્ર, તો એ લાલ બને. એ લાભુ લાલ બને છે. તો એસિડ હોય તો જ એ લાલ બની શકે. તો આ એસિડ છે. એસિડ બરાબર. હવે બેઝની જો અહીંયા વાત કરીએ, બેઝિક દ્રાવણ કયો છે આમાંથી? સાબુનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ. તો આંબલીનું દ્રાવણ આપણે જોયું, આ એસિડ છે. એસિડ છે. કારણ કે એમની અંદર જ્યારે આપણે લિટમસ પત્રમાં ખાસ કરીને લાલ લિટમસ પત્ર અહીંયા ડુબાડીએ તો એ લાભુ એસિડમાં લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે એસિડ છે. પછી ગ્લુકોઝ, ગ્લુકોઝની અંદર તમે લિટમસ પત્ર ડુબાડો વિદ્યાર્થી મિત્રો, લાલ કે ભૂરું, તેમાં કોઈ રંગ પરિવર્તન નહીં આવે. બરાબર. તો ખાંડની જેમ એ પણ તટસ્થ છે. કેવું છે? તટસ્થ દ્રાવણ છે. પછી મીઠાનું દ્રાવણ. મીઠાના દ્રાવણમાં પણ કોઈ રંગ પરિવર્તન નહીં થાય. ભૂરું લિટમસ પત્ર ભૂરું જ રહેશે અને લાલ લિટમસ પત્ર લાલ જ રહેશે. તો એનો અર્થ એ થયો કે આ દ્રાવણ પણ કેવું છે? તટસ્થ છે. યાદ રાખજો, બહુ ઉપયોગી થશે. લિટમસ પત્રની કસોટીના આધારે તમારે યાદ રાખવાનું છે. હવે સાબુનું દ્રાવણ. સાબુના દ્રાવણમાં વિદ્યાર્થી મિત્રો આપણે હળદર પત્ર ડુબાડી હતી તો એ લાલ થઈને બહાર આવે. એવી જ રીતે લિટમસ પત્ર જો ડુબાડીએ, એમાં ખાસ કરીને લાલ લિટમસ પત્ર તમે સાબુના દ્રાવણની અંદર ડુબાડો તો એ ભૂરું બની જશે. તો એનો અર્થ એ થયો કે સાબુનું દ્રાવણ છે એ કેવું છે? બેઝ છે. બેઝ છે. એ માંગ્યું છે આપણી પાસે કે બેઝિક દ્રાવણ કયું છે, બાકીના દ્રાવણ છે એ આપણે લખ્યા છે. હવે તટસ્થ દ્રાવણ, એસિડ પણ નહીં ને બેઝ પણ નહીં, એવું દ્રાવણ કયું છે? હવે જો ચૂનાનું નીતર્યું પાણી છે, એમની અંદર તમે જ્યારે લાલ લિટમસ પત્ર ડુબાડો એટલે ભૂરું બને. તો 2 લાભ લાલ લિટમસ પત્રને જે ભૂરું બનાવે બેઝ હોય. તો ચૂનાનું નીતર્યું પાણી કેવું છે? બેઝ છે. અને પછી આ વિનેગરની અંદર જો તમે એ ભૂલા એટલે ભૂરું લિટમસ તમે જો એમની અંદર ડુબાડો તો એ લાલ બને. એનો અર્થ એ થયો કે એસિડ જે વિનેગર છે એ કેવું છે? એસિડ છે. બેકિંગ સોડાનું દ્રાવણ લઈએ આપણે. બેકિંગ સોડા, એમની અંદર જ્યારે આપણે હળદર પત્ર ડુબાડીએ વિદ્યાર્થી મિત્રો, હળદર પત્ર એટલે લાલ થઈને બહાર આવે. તો એનો અર્થ એ થયો કે બેઝ છે.
અહીંયા તમે લાલ લિટમસ પત્ર ડુબાડશો તો એ ભૂરું બને, તો એનો અર્થ પણ તમે એના આધારે લિટમસ પત્રના આધારે નક્કી કરી શકશો, બરાબર. પછી ખાંડનું દ્રાવણ, ખાંડના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર કે પછી ભૂરું લિટમસ પત્ર કોઈ રંગ પરિવર્તન આપતું નથી, મતલબ કે એ તટસ્થ છે, બરાબર. એ આપણે અહીંયા પણ જોયું હતું, તટસ્થ દ્રાવણ છે. તો આ તટસ્થ દ્રાવણનું ઉદાહરણ કયું છે? તો કે ખાંડનું દ્રાવણ. ઓકે, હવે આગળના વિકલ્પ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પાંચમો વિકલ્પ છે, કયો પદાર્થ ક્ષાર છે? અહીંયા કુલ 4 પદાર્થો આપ્યા છે, વિનેગર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મીઠું અને ચૂનો. એ પૈકી ક્ષાર કયા છે આમાંથી? તો કે વિનેગરની જો પહેલા વાત કરીએ તો વિનેગરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લિટમસ પત્ર ડુબાડીએ તો એ સામાન્ય રીતે એ અહીંયા આપણે જોઈએ 2 લાભો અને 2 ભૂલા. તો વિનેગરમાં જ્યારે લિટમસ પત્ર ડુબાડીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે લાલ લિટમસ પત્ર જે છે, લાલ લિટમસ પત્ર એ લાલનું લાલ જ રહે છે અને ભૂરું લિટમસ પત્ર છે એ લાલ બની જાય છે. વિનેગરમાં આ ભૂરું લિટમસ પત્ર લાલ બને છે, મતલબ કે એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, મતલબ કે એ કેવું છે? આ એસિડ છે, આ એસિડ છે, એસિડ. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ માં જ્યારે લિટમસ પત્ર ડુબાડીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે 2 લાભો લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય છે, મતલબ કે તે બે જ છે, આ બે જ છે. મીઠાની અંદર લિટમસ પત્ર ડુબાડીએ ભૂરું કે લાલ એમાં કોઈ રંગ પરિવર્તન થતું નથી, મતલબ કે તટસ્થ છે. આ કેવું છે? તટસ્થ છે. અને ચૂનો, ચૂનાની અંદર લાલ લિટમસ પત્ર ભૂરું બને એટલે આ બે જ છે. હવે વિચારો જે કયો પદાર્થ ક્ષાર છે? એસિડ, બેઝ, તો આ તટસ્થ છે ને એ ક્ષાર છે વિદ્યાર્થી મિત્રો. ક્ષારમાં લિટમસ પત્રની કોઈ જ અસર થાય નહીં. તો એ આપણે જવાબમાં લખી શકીએ કે મીઠું એ ક્ષાર છે, આ ક્ષાર છે. જવાબમાં શું આવે? મીઠું. હવે એસિડિક નથી એવું કીધું આપણને. બીજા આ છઠ્ઠા પ્રશ્ન, આ જે 4 પદાર્થો આપ્યા છે, આ વિનેગર, નારંગીનો રસ, આમળા અને ખાવાનું સોડા, એમાંથી એ એસિડિક નથી, એમાં એસિડનો ગુણ ન હોય એવા પદાર્થો. તો આપણે વિનેગર જોયું તો વિનેગર કેવો છે? એસિડ છે. નારંગીનો રસ, લીંબુનો રસ, નારંગીનો રસ, આ બધા ખાટા પદાર્થો જે છે, સાઇટ્રિક પદાર્થો, એ બધા સામાન્ય રીતે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે આ બધા, એટલે આ કેવા છે? એસિડ છે. એસિડ, આ પણ એસિડ છે. પછી આમલી, ટાર્ટરિક એસિડ હોય એમની અંદર વિદ્યાર્થી મિત્રો, તો એ પણ એસિડ છે. ખાવાનો સોડા, ખાવાના સોડામાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ભૂરું ને લાલ લિટમસ પત્ર ડુબાડો ને ત્યારે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, મતલબ કે 2 લાભો બેઝ છે. કોણ? ખાવાનો સોડા, બેઝ. તો વિચારી શકો હવે તમે કે કયો એસિડિક નથી? વિનેગર, નારંગીનો રસ ને આંબળા એસિડિક છે, તો ખાવાનો સોડા, આ ખાવાનો સોડા એ એસિડિક નથી, બરાબર. એ જવાબ છે આપણો. બેઝિક પદાર્થ નથી, બેઝ નથી એવું કીધું હવે આપણને. કોણ કોણ? તો કે સાબુ, ચૂનો, વિનેગર અને ખાવાનું ધોવાનો સોડા. તો પહેલો જો વિનેગર છે એ એસિડ છે, આ કેવો છે? એસિડ છે. આ વિનેગર એસિડ છે. ચૂનો અહીંયા આપણે લખ્યું હતું બેઝ છે વિદ્યાર્થી મિત્રો, ચૂનો કેવો છે? બેઝ છે. સાબુ, સાબુની અંદર તમે હળદર પત્ર ડુબાડો તો એ લાલ બનીને બહાર આવે છે, મતલબ કે એ કેવો છે? બેઝ છે. એમાં તમે લાલ લિટમસ પત્ર ડુબાડો તો એ ભૂરું બને, તો એ પણ એના આધારે પણ તમે કહી શકો બેઝ છે. અને જો તમે એની અંદર જાસૂદના ફૂલનું સૂચક નાખો તો એ લીલા રંગનું બની જશે, તો પણ કહી શકો કે બેઝ છે, બરાબર. તો આ બેઝ છે. પછી ધોવાના સોડામાં પણ એવું જ થશે, એની અંદર તમે લાલ લિટમસ પત્ર ડુબાડો તે ભૂરું બની જતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ પણ બેઝ છે. એક વિનેગર માત્ર એવો છે અહીંયા કે એસિડ છે, તો કહી શકો કે બેઝિક પદાર્થ નથી. કોણ? કે વિનેગર.
અને અહીંયા ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? બહુ અગત્યનું છે આ ગ્લુકોઝ. તો કે ગ્લુકોઝની અંદર તમે જ્યારે લાલ લિટમસ પત્ર કે ભૂરું લિટમસ પત્ર ડુબાડો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ બંને લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર થતી નથી. તો એનો અર્થ એ થાય કે એ જે છે એ એસિડ નથી, બેઝ પણ નથી, તો ક્ષાર અથવા તટસ્થ હોઈ શકે. હવે જો ક્ષાર હોવા માટે આપણને ખબર છે મીઠું છે એ ક્ષાર છે, પણ ગ્લુકોઝની અંદર તમને ક્ષારના કોઈ લક્ષણો નહીં જોવા મળે. એ એસિડ પણ નથી, બેઝ પણ નથી ને ક્ષાર પણ નથી. વિદ્યાર્થી મિત્રો, એ તટસ્થ છે. એ તટસ્થ છે, લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર આપતું નથી. એટલે આપણે અહીં લખી શકીએ કે એ કેવું છે? તટસ્થ છે. વિદ્યાર્થી મિત્રો, કોણ? ગ્લુકોઝ. ગ્લુકોઝની વાત થઈ. હવે 9મા પ્રશ્નની વાત કરીએ. તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોપ્થેલિનનું કાર્ય. આપણે તટસ્થીકરણની જે પ્રક્રિયા કરીએ એમાં આ જે ફિનોપ્થેલિનનું દ્રાવણ વાપર્યું હતું એમનું કાર્ય શું હોય વિદ્યાર્થી મિત્રો? એસિડ તરીકેનું કાર્ય હોય? ના, કારણ કે જ્યારે આપણે એસિડ અને બેઝ ઉમેર્યા એમાં એક બીજો પદાર્થ ઉમેર્યો હતો. શું? ફિનોપ્થેલિન. એમનું કાર્ય શું હતું? એસિડ તરીકેનું નહોતું, બેઝ તરીકેનું નહોતું, ક્ષાર તરીકેનું નહોતું. ક્ષાર તો પછી મળે આપણને, બરાબર? તો ત્યાં આપણે સૂચક તરીકેનું એમનું કાર્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, બહુ લાંબી ચર્ચા આપણે હવે કરતા નથી કારણ કે સમય જતો રહેશે આપણો. હવે 10મો પ્રશ્ન, ખાવાનો સોડાનું રાસાયણિક નામ. બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને વિકલ્પ નથી આપ્યા વિદ્યાર્થી મિત્રો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ ખાવાના સોડાનું રાસાયણિક નામ છે વિદ્યાર્થી મિત્રો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ પ્રશ્નનો જવાબ મેં તમને અગાઉ પહેલા જે બેઝના પ્રકાર, બેઝની અંદર રીતે બેઝિક પદાર્થો અને બેઝિક પદાર્થોમાં કયા પ્રકારનો બેઝ છે એ મેં લખાયું હતું, તમને ખબર હોય તો, બરાબર? જે કોષ્ટક બનાવડાવ્યું હતું ને, બેઝની અંદર પાછો કયા પ્રકારનો બેઝ છે એમાં મેં તમને આ પ્રશ્નનો જવાબ લખાયો હતો. ખાવાનું સોડા અને ધોવાનું સોડા બંનેમાં, બરાબર છે. પછી સોડિયમ બાયકાર્બોનેટ હોય છે તો એ પાછો શું થશે? ધોવાનો સોડા થશે. ખાવાનો સોડા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. પછી 11મો પ્રશ્ન જોઈએ આપણે. પ્રતિ એસિડ એન્ટાસિડ કયો છે આમાંથી? લીંબુનો રસ એ પ્રતિ એસિડ છે. આપણને એસિડિટી થઈ હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે પ્રતિ એસિડ લેવો જોઈએ તો એસિડિટી સારી થાય. હવે એસિડિટી થઈ હોય, શરીરમાં ઓલરેડી જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોય, એવા સમયે આપણે જો લીંબુનો રસ લઈએ તો લીંબુ તો એસિડ છે, એસિડ સાથે બીજું એસિડ ભળે તો વધી જાય એસિડિટી. લીંબુનો રસ ન લેવાય, મીઠું પણ ન લેવાય, કારણ કે મીઠું તો તટસ્થ છે, ક્ષાર છે, એનાથી કોઈ ફેર પડશે નહીં. મિલ્ક ઓફ મેગ્નેશિયા, અથવા અહીંયા આપણે દહીંની પહેલા વાત કરી લઈએ. દહીં જે છે બેઝ છે કે એસિડ છે? દહીં એસિડ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? કારણ કે દહીં બરસટ હોય, ખાટા હોય, એમાં લિટમસ પત્રની અસર જે છે એ તમને ખબર છે. પૂરું લિટમસ પત્ર લાલ બની જતું હોય છે, એટલે દહીં જે છે એ પણ એસિડ છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે ને એ બેઝ છે વિદ્યાર્થી મિત્રો. આ મિલ્ક ઓફ મેગ્નેશિયા બેઝ છે, અને બેઝ એટલે પ્રતિ એસિડ, એસિડનો વિરોધી એટલે બેઝ, બરાબર? એ આપણે લેવો જોઈએ તો એસિડિટી આપણી સારી થઈ જાય. પછી એ 12મું જોઈએ, જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે? જાસૂદનું ફૂલનું સૂચક, જાસૂદનું ફૂલનું સૂચક જે છે એ આપણે એસિડ અને બેઝિક પદાર્થોમાં નાખ્યું હતું. તો ક્ષારવાળા જે પદાર્થો હતા, તટસ્થ પદાર્થો હતા, મીઠું ને ખાંડ, એમાંય રંગ પરિવર્તન નહોતું થયું. પછી જે એસિડિક પદાર્થો હતા એમાં ઘેરો ગુલાબી રંગ બનતો હતો એમનો, બરાબર? અને જે બેઝિક પદાર્થો હતા એમાં લીલો રંગ બનતો હતો વિદ્યાર્થી મિત્રો. લીલો. બેઝિક પદાર્થો. એસિડિક પદાર્થો હોય ને તો એમાં ઘેરો ગુલાબી મેજેન્ટા બનતો હતો, બરાબર? પણ અહીંયા આપણે શું લખવાનું છે? લીલો રંગ, બરાબર? જાસૂદના ફૂલમાં બેઝ જે છે એ કેવો રંગ આપે? લીલો રંગ આપે. તો આ રીતે આપણે વિકલ્પો જોયા. અને હવે પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અગાઉથી કેટલાક પ્રશ્નો લખી રાખ્યા છે જેથી કરીને આપણો સમયનો બચાવ થાય. 1 થી 8 પ્રશ્નો આપ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન જો જોઈએ આપણે કે કોસ્ટિક સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ એસિડ, બેઝ કે ક્ષાર?
આ પૈકી કયો છે? તો કે કોસ્ટિક સોડા જે છે એ ચીકણો હોય અને પલાળો ને એટલે ચીકણો લાગે, મતલબ કે એ એસિડ તો નથી, બરાબર. એ ખાટા પણ ન હોય, એ તુરો હોય છે, સ્વાદમાં તુરો હોય, બરાબર. તો આપણને એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એ બેઝ હોઈ શકે, બરાબર. ક્ષાર પણ નથી, કારણ કે કોસ્ટિક સોડામાં તમે લિટમસ પત્ર ડુબાડો વિદ્યાર્થી મિત્રો, તો બે લાલ લિટમસ પત્રને એ ભૂરું બનાવે છે, તેનો અર્થ એ થયો કે બેઝ છે, બરાબર છે. બેઝ, કોસ્ટિક સોડા બેઝ છે. પછી વિનેગરમાં કયો એસિડ રહેલો હોય? જો વિદ્યાર્થી મિત્રો, આ 1, 2 અને આ 3 પ્રશ્નો એમની આપણે એક કોષ્ટક દ્વારા સમજણ મેળવી હતી. આપણને એ ખબર છે કે આ એસિડિક પદાર્થ છે, પણ એ એસિડની અંદર એ પાછું એમાં કયા પ્રકારનો એસિડ છે એનું આપણે કોષ્ટકની સમજ મેળવી હતી. એ જ રીતે બેઝમાં પણ આપણે જોયું હતું કે બેઝિક પદાર્થ ખરા, પણ બેઝિક પદાર્થમાં પાછું કયો બેઝ છે, એનો પ્રકાર કયો, સાબુમાં કયો બેઝ છે, એ જે માહિતી જે છે એ આપણે કોષ્ટકમાં જોઈ હતી. પણ વિનેગરમાં કયો એસિડ રહેલો છે વિદ્યાર્થી મિત્રો? વિનેગરમાં કયો એસિડ હોય વિદ્યાર્થી મિત્રો? વિચારો દે. વિનેગરમાં એસિટિક એસિડ હોય વિદ્યાર્થી મિત્રો, એસિટિક એસિડ. પછી લીંબુના રસમાં કયો એસિડ હોય વિદ્યાર્થી મિત્રો? લીંબુ એક પ્રકારનું ખાટું ફળ છે અને એ ખટાશ ધરાવતા ફળની અંદર પણ એસિડ હોય, તો એ કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. એનું નામ છે સાઇટ્રિક એસિડ. પછી ત્રીજું, આંબલીની વાત કરીએ. આપણે દાળ બનાવીએ ને તો તમારા મમ્મી દાળમાં આંબલી નાખે, એ ખાઈએ, એમને કાતરા હોય અને એમને જો ખાઈએ તો એ ખાટી ખાટી લાગે. શરણે વગાડતો હોય એમને ઉદાહરણ આપ્યું હતું ને, તો આંબલીનું નામ પડે ત્યાં મોઢામાં પાણી આવે. તો આ ખાટા ફળો છે ને એના નામ પડે ને ત્યાં આપણને એમ લાગે કે આપણે ખાતા જાણે આપણે એનો સ્વાદ ચાખતા હોય એવું લાગે આપણને. આંબલીની અંદર વિદ્યાર્થી ટાર્ટરિક એસિડ હોય, ટાર્ટરિક એસિડ, બરાબર છે. પછી પાંચમું જોઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોપ્થેલિનના 2-3 ટીપા નાખીએ તો દ્રાવણ કેવા રંગનું બને? મેં તમને પહેલા હાથ કરીને બતાવ્યા હતા. એક પહેલું જે હાથ હતો એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ હતું, એ બેઝ હતું, અને આ બાજુ ફિનોપ્થેલિન લીધું હતું. એક સૂચક છે, એક પ્રકારનું રાસાયણિક સૂચક. તો બેઝ સાથે આ રાસાયણિક સૂચક ફિનોપ્થેલિન જો ભળે તો એ દ્રાવણ છે એ કેવા રંગનું બનતું હતું? એ દ્રાવણ કેવા રંગનું બન્યું વિદ્યાર્થી મિત્રો? ગુલાબી રંગનું બન્યું. ગુલાબી રંગનું દ્રાવણ બને, કારણ કે ફિનોપ્થેલિન જે છે ને એ સૂચક છે, અને આ જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે, અને આ સૂચક છે, આખું સૂચક છે. એ બંને ભેગા થાય તો ગુલાબી રંગ આપે આપણને. હળદર પત્ર બેઝના દ્રાવણ સાથે કેવો રંગ આપે? તમારા કપડા ઉપર ડાઘ પડ્યો હોય હળદરનો અને તમે એમને ભૂલથી પણ જો સાબુ અથવા ભૂકીથી ધોઈ નાખો તો કેવો રંગ થઈ જાય છે? લાલ રંગ થઈ જાય. આપણે પેલું હળદર પત્ર બનાવ્યું હતું, તમે ગૃહ કાર્યમાં મને પેલા પોસ્ટર પણ મોકલ્યા હતા. એમાં હળદર પત્ર ઉપર બેઝના દ્રાવણ સાથે તમે લખો અથવા ડુબાડો તો લાલ રંગ બને વિદ્યાર્થી. કેવો રંગ બની જાય છે? લાલ રંગ. પછી કીડી કરડે ત્યારે ચામડીની અંદર કયા પ્રકારનો એસિડ દાખલ થાય? કીડી નાનકડી હોય અને એ નાનકડી એવી કીડી જ્યારે આપણને અહીંયા કરડે, ચટકો ભરે, જેમ કહીએ આપણે ચટકો ભર્યો કીડીએ, એ અહીંયા કરડે ત્યારે એના મોઢામાંથી, કીડીના મોઢામાંથી અહીંયા એક પ્રકારનો રસ ઈન થાય. તો એ રસ જે છે ને એ એસિડ હોય વિદ્યાર્થી મિત્રો. અને એસિડનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. કીડી કરડે ત્યારે આપણને ફોર્મિક એસિડ દાખલ કરે, અને આ ફોર્મિક એસિડની માત્રા જો આપણે હવે કરડ્યા પછી એમની બળતરા ઓછી કરવી હોય, ફોર્મિક એસિડની ને આપણે વીક પાડવો હોય તો એમને તટસ્થ બનાવવો પડે. તટસ્થ બનાવવા માટે એના ઉપર બેઝ લગાડવો પડે. તો આ બેઝના દ્રાવણ તરીકે આપણે કલેમાઇનનું દ્રાવણ લગાડી શકીએ,
ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, એમનો આપણે અહીં લેપ કરી શકીએ. ઝીંકનું ઝીંક હાઇડ્રોક્સાઇડ આપણે લગાડી શકીએ વિદ્યાર્થી. તો આ રીતે એમની માત્રા આપણે ઘટાડી શકીએ અને તટસ્થ બનાવીને. પછી જઠરમાં કયો એસિડ રહેલો હોય આપણા જઠરમાં? આપણે ખોરાક ખાઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ ખોરાકની અંદર એ પહેલાં જઠરમાં થાય અને જઠરમાં પ્રોસેસ થાય, વલોવાય ખોરાક, અને એમની અંદર એક પ્રકારનો એસિડ ભળે તો જ ખોરાક છે એ પાચન થાય. એટલે પાચન માટે જઠરમાં એ એસિડનો સ્ત્રાવ થવો જરૂરી છે. તો એ એસિડ કયું હોય છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે શું કહીએ છીએ? HCl. બરાબર, ટૂંકું નામ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. એ જઠરમાં એમનો સ્ત્રાવ થાય. જો વધુ પડતો આ સ્ત્રાવ થાય તો આપણને એસિડિટી થાય, અને આ એસિડિટીની માત્રા જો આપણે ઘટાડવી હોય તો આપણે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. એન્ટાસિડ એક પ્રતિ એસિડ છે, અને એ જો લઈએ આપણે એટલે એ અંદરના હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મિક્સ થાય, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ તટસ્થ દ્રાવણ થઈ જાય. પછી અંદર એસિડ છે એ નબળો પડે. કેમ? તો કે એસિડ અને બેઝ ભેગા થાય તો તટસ્થીકરણ થાય. એટલે પછી આપણને એસિડિટી જે છે એ ઓછી પડી જાય એન્ટાસિડ લેવાથી અથવા ઈનો લેવાથી. આ બધા એક પ્રકારના બેઝ જ છે, બરાબર, બેઝિક પદાર્થો છે. તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે આગળ એક વાક્યમાં ઉત્તર લખો. હવે એમાંથી મોટા ભાગના પ્રશ્નો છે એ આપણે આવરી લીધા છે. એમાં જુઓ, મીઠાનું 9મો પ્રશ્ન, મીઠાનું રાસાયણિક નામ. મેં લખાયું હતું તમને કે સોડિયમ ક્લોરાઇડ. મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ. બરાબર છે? મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ. બરાબર છે? અને આ ઉપરાંત વોશિંગ સોડા, ધોવાનું સોડા, એમનું પણ રાસાયણિક નામ આપ્યું છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે ખાવાનો સોડા છે એ બધા એના રાસાયણિક નામ હોય. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક નામ મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા. આપણે જે પેલી એન્ટાસિડ હોય ને વિદ્યાર્થી મિત્રો, એન્ટાસિડ, આમની અંદર મિલ્ક ઓફ મેગ્નેશિયા હોય. એમનું રાસાયણિક નામ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મિલ્ક ઓફ મેગ્નેશિયાની અંદર રાસાયણિક નામ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ તમે મેગ્નેશિયમની પટ્ટી આપણે સળગાવી હતી બ્રિજ કોર્સમાં. મેગ્નેશિયમની પટ્ટી, આ મેગ્નેશિયમની પટ્ટી તમે જ્યારે સળગાવો ને વિદ્યાર્થી, ત્યારે તેજ જ્યોત સાથે સળગે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. જે પેલી રાખ બને છે નીચે એ સળગીને, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એમાં તમે જ્યારે પાણી નાખો ત્યારે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને આપણે લિટમસ વડે ચેક કર્યું હતું તો એ શું હતું? બેઝ હતું. અને આ બેઝ એ શેમાં હોય છે? એન્ટાસિડની અંદર હોય. તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક નામ શું છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે એન્ટાસિડ. એસિડિટી વખતે જે ગોળી લઈએ ને એ. બરાબર. પછીના પ્રશ્ન તરફ જઈએ તો મોટા ભાગના પ્રશ્નો જે છે આપણે અહીંયા આવરી લીધા છે, એટલે એની ચર્ચા નહીં કરીએ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 4.8 વાત કરવી છે. બરાબર. ચોથો પ્રશ્ન મેન એમનો 8મો પેટા પ્રશ્ન. તટસ્થ પદાર્થો એટલે શું? તટસ્થ પદાર્થ એટલે શું? બરાબર. તો જે પદાર્થો ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતા નથી, તેમજ ભીના લાલ લિટમસને ભૂરા બનાવતા નથી. બરાબર. મતલબ કે લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર આપતા નથી, તો એવા પદાર્થને આપણે તટસ્થ પદાર્થ કહીએ. જે પદાર્થ ભીના ભૂરા લિટમસ પત્રને
લાલ બનાવતા નથી, તેમજ ભીના લાલ લિટમસ પત્રને ભૂરા બનાવતા નથી તેવા પદાર્થોને તટસ્થ પદાર્થ કહેવાય. બરાબર? એવા પદાર્થોને આપણે શું કહીએ? તટસ્થ પદાર્થ. જેમના ઉદાહરણો જોવા હોય તો મીઠું, ખાંડ, ગ્લુકોઝ. બરાબર? આ બધા એમના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મીઠું છે એ ક્ષાર છે. આ મીઠું છે એ કેવો છે? ક્ષાર છે. અને આ ખાંડ અને ગ્લુકોઝ, એ ક્ષાર નથી, છતાં તે તટસ્થ છે. યાદ રાખજો, એ ક્ષાર નથી છતાં એ તટસ્થ પદાર્થ છે. બરાબર છે? હવે તફાવત અહીંયા લખીએ એસિડ, અહીંયા લખીએ બેઝ, અહીંયા લખીએ ક્ષાર. બરાબર? હવે આમનો આપણે તફાવત જોવો છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ એસિડની વાત કરવી છે. એસિડ જે છે એમનું એસિડ સ્વાદે કેવા હોય છે? કે ખાટા. અહીંયા સ્વાદે કેવા હોય છે? સ્વાદે તુરા હોય. ખ્યાલ આવે છે? એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય છે. અને અહીંયા સ્વાદની વાત કરવાની નથી. સ્વાદ મીઠું હોય તો ખારું હોય, ખાંડ હોય તો મીઠું હોય તો કેવું હોય છે? ખારું હોય. એટલે એમાં આપણે સ્વાદની વાત કરવી નથી. પછી સ્પર્શ બરસટ હોય. સ્પર્શે બરસટ હોય છે. અહીંયા સ્પર્શે ચીકણા હોય. બેઝ કેવા હોય? સ્પર્શ કરવાથી ચીકણા હોય. અને અહીંયા આપણે સ્પર્શ અહીં લખી શકીએ ચીકણા હોતા નથી. ખ્યાલ આવે છે? ચીકણા હોતા નથી. અહીંયા એમ પણ લખી શકો સ્વાદમાં કે ખાટા કે તુરા હોતા નથી. ક્ષાર ખાટા તુરા હોતા નથી. પછીની જો બાબત લખીએ વિદ્યાર્થી મિત્રો, બેઝની બહુ મહત્વની છે. લિટમસ પત્ર ઉપર બધાની અસર લખી નાખવાની છે આપણે. લિટમસ પત્ર તો કે હું શોર્ટમાં જ લખીશ વિદ્યાર્થી મિત્રો. હવે આનું તમે વિવરણ કરી નાખો. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. બરાબર? અહીંયા બે લાગુ. આ લખવાનું તમારે જ્યારે એક્ઝામમાં લખો ને ત્યારે નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. અમે તમને યાદ રહે એટલા માટે આગળ લખી નાખ્યું છું. બે લાલ લિટમસ ને ભૂરું બનાવે. અહીંયા લખી શકશો તમે લિટમસ પત્ર પ્રત્યે કોઈ અસર આપતા નથી. બરાબર? અહીંયા આપણે હવે ઉદાહરણો લખી નાખવા છે વિદ્યાર્થી મિત્રો કે લીંબુ, આમલી, વિનેગર, આ બધા એસિડના ઉદાહરણો છે. અને બેઝમાં સાબુ, ધોવાનું સોડા, ખાવાનું સોડા, આ બધા શેના ઉદાહરણો છે? બેઝના. અને મીઠું જે ક્ષાર છે.
બરાબર. આ ઉપરાંત તમારે જો હજી હળદર પત્રની વાત લખી હોય તો લખી શકો. હળદર પત્ર પર અસર થતી નથી. અહીંયા હળદર પત્ર ની લાલ બનાવે. અહીંયા હળદર પત્ર પર કોઈ અસર થતી નથી. સમજાય છે? હજી અહીં તમે જાસૂદના ફૂલની વાત લખવી હોય, જાસૂદના ફૂલનું સૂચક આમના ઉપર શું અસર થાય એસિડની? તો કે ઘેરો ગુલાબી રંગ એટલે કે મેજન્ટા રંગ આપે. બરાબર. અને અહીંયા જાસૂદના સૂચક પર શું અસર કરે છે? તો કે લીલો રંગ આપે. કેવો રંગ આપે? લીલો રંગ આપે. અને અહીંયા જાસૂદના ફૂલનું સૂચક કોઈ અસર આપતું નથી. બરાબર. આમે થોડુંક શોર્ટમાં લખાયું છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા મુદ્દા લખી શકીએ. હવે આપણે એસિડ અને બેઝનો તફાવત પૂછાય તો તમે આ લખી શકો. પછી બેઝ અને ક્ષારનો તફાવત પૂછાય તો તમે આ લખી શકો. પછી એસિડ અને ક્ષારનો તફાવત પૂછાય તો તમે એટલા મુદ્દા અને એની સામે આ મુદ્દા લખી શકો.